સીતારામ સીતારામ બધાને બાન બિહાર દીધા છે શેતીના ટેકે અને અમે સ્કૂલેથી આવી ગયા. આવી અને સીધે સીધો આજ લઈ એવી બટેટા શાક ચોરી છે ને સુધારીને ગઈ હતી. ચોરા ખરી ઝીણી ગ્રીન એ સુધારીને ગઈ હતી અને બટેટા નહોતા. આ બે માં દીકરો છે ને એના માટે થોડાક બટેટા તો નાખવા જ પડે. અને બાને દીધા વઘારેલા મમરા, તો એ થોડીક વાર ચણક બણક કરે તો મારું શાક સુધારાઈ જાય. એક કિલાની એક બટેટું ખાલી બટેટાનું શાક કરવું હોય ને ઓલા ધરાર મોટા મીનુભાઈ ધરાર મોટા મોટા નાખી દીધા. મેં કીધું અવડાવડા ને બે જણા નહીં એમાં તો બીજું શાક નાખીએ. મારા દીકરા હાટું એક બટેટું નાખવું હોય મોટા મોટા શેક લઈ જાવ ને તમારું ઓછા સુધારવા. આવી ટકલી હોય તૈયાર કર્યા અને પછી આ પ્રોગ્રામ લીધો. આજે તો રિઝલ્ટ એટલે થોડુંક મોડું થયું. મારે એક અઠવાડિયું જવાનું છે, પછી વેકેશન. સોમવાર થી શનિવાર સુધી જવાનું છે, પછી વેકેશન, પછી બાને મજા થોડાક દી. મમરા ખાઈ ને તો થોડુંક મગજમાં બહુ ઝાઝા નથી દીધા. હજી જમવાની વાર છે, હજી બને આટલા કામ દીધા છે. એટલા ખાઈ લઈએ તાર. અડધા ખાય ને અડધા ઢોરે ને. વાંધો નહીં, છોકરા જેવું જોઈએ. પછી હાથમાં દયો ને તો એને એમ થાય કે મારા હાથે ખાઈ શકું છું. ખાઈ લઉં તો તને જવાબ દઉં કે ત્યાં સુધી નહીં દઉં. ખાઈ લઉં ને પછી તને જવાબ દઉં ત્યાં સુધી ડબડબ કરવા. ચૂપ રે, ખાવા નથી દેતી. કાબા નહીં ખાઈ લેવ તો પછી તને જવાબ દઉં. નકર તો કે ભીંડો બટેટા તો ખાવાનું છે ને એટલે એમાં મશગુલ છે. અમારે ચાપલી જો ઓલા ની નીચે સેટી નીચે બેહી ગઈ. એને બા મારે રાખે, બા માયરા રાખે. ચાર પગે હાલતા હાલતા આવડી આજ પૂગી ગયા છે પાછા ચાપલી ની વાહે. આલ્યો આ તો હારું જમણે આઈ ખાઈશ નકા ડાબે આઈ ખાઈ. બાને ડાબે આઈ જમણે આઈ બે આઈ ખાતા આવડે નહીં બા? સ્કૂલે ગઈ હોય ને કેમ બગાહા ખાવશે એવડા એવડા? ચા પીધો નથી. અટાણે એક થયું, 1 વાગે ચા હોય તો અહીંથી ગયો 11 વાગે તો ગયો ગામમાં. ત્યાં પી લેવાય ને. ગામમાં પીવાનું તૈયાર કરતા પેસેન્જર આવી ગયા. પેસેન્જર એ 2-3 જગ્યાએ જવું તો જઈ આવ્યા ને પછી પાછો આવ્યો તો ટાઈમ થઈ ગયો. 12:15 વાગ્યા. અમને ધન્યવાદ ને. હવાની એવડી 2 રોટલીનો નાસ્તો કર્યો હોય તયું 9 વાગે 1. જોજો મેડમ ખોટું બોલે. એ કેવડી રોટલી બનાવે તમે જોયું જ નહીં થપામાં. એના મોઢે તો એ ઓલી પૂરી જેવડી દેખાડે. હાલે તો આવજો. નકામાં બે મારા બાધો મળશો. બાધવું નથી મારે. માથી મગજ ખવાય નહીં હોય. અહીંયા મારે મગજ ખાવો નથી. અહીંયા શાંતિ લેવાની છે. બેહાડ્યા છે સોફા ઉપર બધાઈને. સીતારામ બધાઈને. એકને એક જગ્યાએ જે છે ને પીઠ તપે પછી ઉતારીએ તો એને મજા ના આવે. એટલે થોડીક હજી નીંદર ઉડી હમણાં. બગી આમ આખું ખોલી તો થોડીક વાર બેહાડી અને મારી બાજુમાં બેહાડું તો થોડુંક એને સારું દે.
પછી નિરાતે પાછા હું હે ને ત્યારે કામે વળગીશ, ત્યાં સુધી એની પાસે બેહીશ. હવે મારું રૂટિન એવું થઈ ગયું છે કે બા હુવે ને ત્યારે કામ કરવાનું, બા જાગે ત્યારે બાજુમાં બેહવાનું, નહીં તો બેઠા બેઠા લડી જાય. એટલે બાજુમાં આપણે ઓસીકું રાખી દીધું, વાડું સોફે બેહાડ્યા છે, અને બાજુની અંદર આ બાજુથી હું બેહી ગઈ છું એટલે પડે નહીં. સીતારામ, સીતારામ. હા તો બોલ્યા હો, સીતારામ. બોલે ને વાતો કરે ને ખાઈ લઈએ ને હરખા રહીએ ને તો આપને એવી મજા આવે. અને નિરાશ થઈને નમાલું ને આમ મોઢું એવું કરીને હુતા હોય ને થોડુંક જમવાનું ઓલું કરે અને થોડાક આમ ધમ પછાડા વધી જાય કે તો આપણે છે ને મૂંઝાઈ જઈએ. કારણ કે બાળકનો ઉછેર કરવો અને ગઢપણને સાચવવું આ બે બહુ અઘરું છે. બાળકનો, તમે નાનું બાળક હોય ને કાંઈ સમજે નહીં, એને શું થાય છે હું નથી થતું. અમારા બા આજે બોલ્યા સીતારામ, નહીં તરત છેલ્લા ઘણા સમયથી સીતારામ એ નથી બોલતા, નહીતર તો બહુ વાતું કરતા. મોઢું તો એનું અવિરત જો આમનામ ચાલુ જ રહે, ચાલુ જ રહે, કાંઈ નથી મોઢામાં, બાર મોઢામાં કંઈ છે નહીં, એમનામ જ ખાલી ચાલુ રાખ્યું છે. અને શું છે અંદર, શું છે આમાં, શું છે, શું છે આમાં, મોમાં શું છે હે? આમાં શું છે અંદર, અંદર શું છે, શું છે? આમાં શું છે? એક ધારા જોતા ગીતા મંડી પડ્યા હતી. આ અંદર ઠીક. ઓહો, કેમ કોનો? આમાં શું છે, મોમાં શું છે, અંદર શું છે? બંધ કરી દીધું. વૃદ્ધો હોય ને અમુકને મોઢું સારવાની ટેવ હોય, નોન સ્ટોપ. આપણે પહેલા શરૂઆતમાં મને એમ થતું મોઢામાં શું હશે બા, શું ખાતા હશે, શું ખાતા હશે, એમનામ અવિરત ફેરવે જ રાખે, ફેરવે જ રાખે, થાકે જ નહીં. અને પછી હવે એને ટેવ પડી ગઈ, હુતા હોય ને ત્યાં સુધી મોઢું બંધ હોય, પાછું એક ધારું રૂસ લઈ જાય. સીતારામ, 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 સીતારામ. જો કાલ હુતા હતા ને મસ્ત ચોખા ચોખા નખ કાપી દીધા એકદમ આખા. હમણાં નખ ન કાપવા દઈએ, માથામાં તેલ ન ઘસવા દઈએ, નવડાવવાના ચોર થઈ ગયા, કહી નવડાવવા પડે, મોઢું આખું ભરાઈ રહીએ, પોતાના કપડાં ભરાઈ રહીએ જમતા હોય તો. એટલે છોકરાઓને જેમ તમે 2-3 વખત જમાડો, 3-4 વખત કપડાં ચેન્જ કરવા પડે, એમ કપડાં ચેન્જ કરવા પડે. હાથ આખા ભરાઈ રહીએ, પછી છીપી કરે ત્યારે ધ્યાન રાખવું પડે. આપણે એને હાથ દઈએ ને તો આપણા હાથમાં માકડીયા વારી લઈએ. જાઓ ના ઈ કે જો ચાલ કા શું કામ છે, શું કામ છે તમારે હે? કામ હું જાઓ.
જો કેવા સમજે નથી જવું ઉપર. તમારે જાવું? તમારે જાવું? જાવું? તો હા કે ના કઈ નથી બોલતા. જો મારે નથી જાવું, પણ તમારે જાવું કે નથી જાવું તો હા કે ના કઈ નથી બોલતા. કેવા છે? જ્યારે હક વગરનું લેવાનું મન થાય ત્યારે મહાભારતનું સર્જન થાય, અને હકનું હોવા છતાં પણ છોડી દેવાનું મન થાય ત્યારે રામાયણનું સર્જન થાય. તમારી સંગત એવા વ્યક્તિઓ સાથે હોવી જોઈએ કે જે તમને સાચે માર્ગે વાળે, પરંતુ એવા વ્યક્તિઓની સંગત ક્યારેય ન કરવી કે જે તમને તમારા જીવનને બરબાદ કરી નાખનારી બને. જ્યારે જ્યારે નવરાશની પળો આપણા જીવનની અંદર આવે ને, ત્યારે હંમેશાને માટે એવા વ્યક્તિઓ પાસે બેસવું કે જીવન જીવતા શીખવે, નહીં કે બરબાદ કરતા. સારા પુસ્તકો વાંચવા, સારા વ્યક્તિનો સંગ કરવો, સત્સંગ કરવો, પરંતુ જ્યાં ચુગલીનો વિષય ચાલતો હોય, આપણે ચુગલી જેને હિન્દીમાં ચુગલી કહેવાય અને ગુજરાતીની અંદર આપણી આઘા પાછી કહેવાય. તમે સાંજે 5 વાગ્યાની ઓટલા પરિષદ થાય ને, સાંજે 5 વાગે લગભગ બેનો ફ્રી હોય, સવારમાં બધું કામ થઈ ગયું હોય ને સાંજે નવરાશની પળો હોય, એટલે ત્યાં એકબીજાની જે છે ને આઘા પાછી ચાલતી હોય. આપણે એમાં જાણતા અજાણતા પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. બાપામાં કુતરીને પગ અડાડવા જઈશ, જો ધ્યાન જ ભાઈ, ધ્યાન બહુ જ રાખવું પડે. હેઠા ફટ કરતા વયા જાય દળી દળીને. પરંતુ જ્યારે તમે એ સભામાં બેઠા છો, એ સંસદ સભા જેને કહે 5 વાગ્યાની, એની અંદર એકબીજા બેનો ચુગલી કરતા હોય, અને જ્યારે તમે ઊભા થશો ત્યારે આગલી ચુગલીનો વિષય તમે હશો. તમારી પાછળથી તમારી જ ખોદણી થતી હશે. એટલે ક્યારેય પણ આવી સભાઓ ભરી અને બેસવાની આદત રાખવી નહીં. તમે મારા આગળના વિડીયા જોજો. હમણાં નવા સબસ્ક્રાઈબર જે છે એને ખબર નથી. અમે સાસુઓ અને મારા હસબન્ડ 3 અહીંયા છીએ. 2 દીકરા છે. એક દીકરો કચ્છમાં ગવર્મેન્ટ જોબ કરે છે, 2 જણા ત્યાં છે, બેબી છે નાની, અને એક છોકરો છે એ વિદેશ છે. એટલે અમે 3 જ છીએ. અને બાને અહીંયા છે ને બહુ સમય પહેલા લાગી ગયું હતું, એનો લોહી મરી ગયેલું છે, એટલે એનો ડાઘો ઈ છે, બીજું કાંઈ નથી. એક બેન પૂછતા હતા કે તમારો પગાર કેટલો? પગાર છે ને બેન, બધાને અલગ અલગ કેટેગરી વાઇઝ બધાના પગાર હોય. મારે તો 20 વર્ષ થઈ ગયા છે નોકરીને, એટલે ઘણો સારો પગાર છે. રોટલો ખાવામાં વાંધો નથી. અને સારો પગાર હતો ને એટલે છોકરાઓને ભણાવી ગણાવીને અહીં સુધી પહોંચાડી દીધા, ને એકને વિદેશમાં ઘણા લાખોનો ખર્ચો કરીને મોકલ્યો છે. અને હજી ઘર જે છે એ વ્યવસ્થિત ચાલે છે. પગારની ચિંતા નથી, પણ સારી નોકરી હોય તો વાંધો આવે નહીં. પ્રાઇવેટ નોકરી કરતા હોય તો 5,000થી લઈ અને તમારી આવડત પ્રમાણે તમને લાખ સુધીનો પગાર મળે. પ્રાઇવેટમાં નોકરીએ જો લાગો ને તમે, તો તમને 5,000થી સ્ટાર્ટ કરે, જેવી સ્કૂલ ને જેવી સંસ્થાન જેવી શાળા. સરકારીમાં તો ફિક્સ છે, એ લોકોનું ફિક્સ જ હોય, પણ પ્રાઇવેટમાં અલગ અલગ પગાર હોય. સાચી વાત છે. અને 5,000થી લઈ અને લાખ સુધીના પગારની તમારી ક્ષમતા હોય. અને મારે પ્રાઇવેટ જોબ છે, પણ પગાર સારો છે. સ્ટાફના ઘણા બધા છીએ અમે, એટલે અમે એકબીજાની સાથે પગાર શેર કરતા ના હોય. એટલે કોઈ દિવસ હું મારો આંકડો કોઈને બતાવું નહીં કે મારો પગાર કેટલો છે. અને ચાલે છે લાઈફ, આમ જાય છે વ્યવસ્થિત બધું જીવન. બાની કૃપાથી અને બાના આશીર્વાદથી. બાએ ભણાવી દીધી, મેં ભણી લીધું. બસ હવે બા માટે હું અને મારા માટે બા. જો એ કેવા ટેસ્ટથી આ મારા આમથી ઓશિકા ઉપર હૂતા છે. થોડીક વાર થાય ને તો એને ઓલું અંદરથી યાદ આવે કે મારે ઊભું થઈને તોફાન કરવાના છે, પણ હવે ક્ષમતા નથી જરાય, થાકેલું જીવન છે એનું. ઇધર જાના હે મૈયાજી. મોઢાને તો હક જ નથી. એને હું થઈને ખબર હોય કે હું આમ કરીને ઊભી થાઉં ને એટલે પાછા હરખા થઈ જાય. મારું ધ્યાન ન હોય ને તો હમણાં લહરી સોફેથી લહરી ફટ દઈ હેઠા પડી અને પછી પડે પાછા. તો હાલો મિત્રો, આવજો બધાય.
સીતારામ. હાહુ બહુની આવી દિનચર્યા છે અને બાના આશીર્વાદથી જીવન સારું જાય છે. ભગવાન કરે આ પૃથ્વી પર બધા મા બાપ અને બધા સાસુ બહુ સંપીને રહીએ અને બધાનું પરિવાર કુટુંબ જે છે એ પૃથ્વી પરનું સ્વર્ગ બને. પૃથ્વી પર સ્વર્ગ આપણે બનાવી શકીએ એ આપણા વિચારો ઉપર આધારિત છે. એક મનુષ્યનો દોષ હોય અને બીજું બંધ થઈ જાય તો આપમેળે શાંતિ થઈ જાય, પરંતુ બે વાસણ હામહામાં ભટકાય તો ચોક્કસ અવાજ આવે. આપણે ક્યારેક બંધ થઈ જવામાં આપણું કાંઈ નુકસાન થતું નથી, કારણ કે યુદ્ધના પરિણામો હંમેશા દુઃખદાયક હોય છે. આપણા ઘણા બધા યુદ્ધો જોયા છે. તો ઘરની અંદર એ ઝઘડો એક પ્રકારનું યુદ્ધ જ છે. પછી એ વાણીનું યુદ્ધ હોય કે અસ્ત્ર શસ્ત્રથી લડાતું યુદ્ધ હોય, યુદ્ધ તો યુદ્ધ જ છે. જીવનમાં બસ થોડુંક જતું કરવાની ભાવના રાખીએ અને ન મેળાવે તો જતા કરી દઈએ અને આપણે જતા થઈ જઈએ, પરંતુ યુદ્ધ થાય એવા કોઈ જ પ્રયત્ન કરીએ નહીં. આવા મારા વિચારો છે અને આવા જ વિચારો તમને ખૂબ જ ગમે છે અને તમે ખૂબ સપોર્ટ કરો છો, મને ખૂબ સપોર્ટ કરો છો. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ.